નમસ્કાર. ધોરણ 5 વિષય અંગ્રેજી અને એકમ નંબર 10 જેનું નામ છે લાઈફ સ્કિલ, જેના સંવેદનપોથી સોલ્યુશન માર્ગદર્શનમાં તમારું સ્વાગત છે. જોઈએ આપણે માર્ગદર્શન, તો એમાં આ એકમમાં આપણે શેની વાત કરવાના છીએ, તો કહી શકાય કે WH ક્વેશ્ચન્સ, રીડિંગ કમ્પ્રિહેન્શન, રિસ્પોન્ડિંગ ઇન્સ્ટ્રક્શન્સ, ડિસ્ક્રાઇબ ચાર્ટ્સ, ડિસ્ક્રાઇબ યોર સેલ્ફ, ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી, અને ડિસ્ક્રાઇબ પર્સન, પ્લેસ ઓર થિંગ્સ. એક્ટિવિટીઝ નંબર 1 જોઈએ. એક્ટિવિટીઝ નંબર 1ની અંદર સૂચના આપવામાં આવી છે કે મેચ ધ YWHY ક્વેશ્ચન્સ વિથ ધ રીઝન. વાય ડુ વી ઇટ, તો એની અંદર આપણે એમાં જવાબ કરીશું ઈ, બરાબર, કારણ કે બીકોઝ વી આર હંગ્રી. ત્યાર પછી નંબર 2 છે વાય ડુ વી ડ્રિંક, તો ડી, બીકોઝ વી આર થર્સ્ટી, એટલે કે અમે તરસ્યા હોય એટલે. વાય ડુ યુ વી સ્લીપ, આપણે કેમ સૂઈ જઈએ છીએ, તો એમાં બી, બીકોઝ વી આર ટાયર્ડ, થાકી ગયા હોય ત્યારે. વાય ડુ વી વોશ હેન્ડ્સ, તો સી, એમાં બીકોઝ વોશિંગ હેન્ડ્સ ડોન્ટ સ્પ્રેડ જર્મ્સ. અને નંબર 5 વાય ડુ વી ગો ટુ સ્કૂલ, બીકોઝ વી લર્ન ન્યૂ થિંગ્સ. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર અહીંયા નંબર 6 વાય ડુ વી પ્લાન્ટ ટ્રીઝ, તો એફ, બીકોઝ ટ્રીઝ ગીવ અસ પ્યોર એર ટુ બ્રેથ. એક્ટિવિટીઝ નંબર 2. એક્ટિવિટીઝ નંબર 2ની અંદર સૂચના આપી છે આપણને કે મેક ધ ક્વેશ્ચન્સ વિથ ધ વાય એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. જે રીતે આપણને અહીંયા એક્ઝામ્પલમાં દેખાય છે એવી રીતે આપણે બનાવવાનું છે. અહીંયા તમે જોઈ શકો ફક્ત કોલ અને બ્લેક એ પાછળ લગાવી દીધું છે, કોલ અને બ્લેક. આગળ શું લખવાનું છે, તો કે આગળ આપણે વાય ઇઝ ધ એટલું લગાવવાનું છે. જેમ જોઈએ અહીંયા આપણે નંબર 1માં, તો નંબર 1ની અંદર આપણને શું આપ્યું છે, જલેબી. હવે જલેબીનું કઈ રીતે બને છે, તો હમણાં આપણે કીધું એમ આગળ શું લગાવ્યું, ફક્ત વાય ઇઝ ધ અને ત્યાર પછી જલેબી સ્વીટ એટલું જ લખવાનું છે. અને પ્રશ્ન ચિહ્ન એકદમ સરળ છે, બરાબર, આવડશે તમને. નંબર 2 જોઈએ આપણે કે સી વોટર અને સોલ્ટી, તો વાય ઇઝ ધ અને પછી સી વોટર સોલ્ટી લખી નાખવાનું છે, એકદમ સરળ છે. નંબર 3 મેંગો જ્યુસી, તો મેંગો જ્યુસીની વાત કરીએ, વાય ઇઝ ધ મેંગો જ્યુસી. મિલ્ક white, why is the milk white? And chili spicy, why is the chili spicy? Activities number 3. Read the paragraph and the answer questions. અહીંયા આપેલો આ પેરેગ્રાફ છે એનું વાંચન કરવાનું છે અને ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે, બરાબર. એમાં જોઈએ નંબર 1. Why did monkey go to an old man? Monkey went to an old man for help. Number 2. What did monkey give an old man? Monkey gave an old man the coconut shell. Who gave so to monkey? The old man gave so to monkey. Number 4. Give opposite words. Young તો શું થશે, old. Come તો go. Give singular of monkey તો monkey અને man તો man, બરાબર. એક્ટિવિટીઝ નંબર 4. Draw the stars and rate your behavior. Maximum 5 years. Maximum 5 stars. તો my behavior chart self assessment, એટલે કે તમે અહીંયા કઈ રીતનું છે એ પ્રમાણે તમારે સ્ટાર આપવાના છે. જોઈ શકીએ કે આઈ હેલ્પ માય ક્લાસમેટ, તમે ક્લાસમેટને કેટલી મદદ કરો છો, થોડી કરતા હોય તો 2, હાવ ના કરતા હોય તો 1 પણ નહીં, અને બધાને મદદ કરતા હોય તો 5 સ્ટાર તમે તમારી જાતને આપવાનો પ્રયત્ન કરવાનો છે. આઈ કમ ટુ સ્કૂલ ઇન ટાઈમ, આઈ કમ્પ્લીટ માય હોમવર્ક એવરી ડે, આઈ થ્રો વેસ્ટ પેપર ઇન ધ ડસ્ટબિન, અને આઈ આસ્ક ફોર હેલ્પ વેન આઈ નીડ. બરાબર. આ ફક્ત તમને માર્ગદર્શન માટે વિડીયો બનાવવામાં આવેલ છે અને અમારી અંગત ચેનલની અંદર અંગત વિચારો રજૂ કરેલા હોય તો એમાં તમે તમારી રીતે
લખી શકો છો. આ ફક્ત માર્ગદર્શન હેતુ તૈયાર કરવામાં આવેલો વિડીયો છે. એક્ટિવિટીઝ નંબર 5, રીડ ધ ક્વેશ્ચન્સ ફ્રોમ એ એન્ડ આન્સર ધેમ ઇન બી. વોટ ઇઝ યોર નેમ? જો અહીંયા ફક્ત નામ કીધું છે, વોટ ઇઝ યોર નેમ. તો વોટ ઇઝ યોર નેમની અંદર તમારું નામ લખવાનું છે. માય નેમ ઇઝ પિયુષ. હુ ઇઝ યોર ફાધર? તો તમારા પિતાનું નામ લખવાનું. તો માર્ગદર્શન માટે અહીંયા આપ્યું. મગનભાઈ ઇઝ માય ફાધર. હાઉ ઓલ્ડ આર યુ? આઈ એમ 10 years old. હાઉ મેની મેમ્બર્સ આર ધેર ઇન યોર ફેમિલી? ધેર આર 6 members in my family. And when do you go to bed? I go to bed at 10 p.m. How much milk do you take every day? I take 1 glass of milk every day. Activities number 6. Complete the story with the help of picture and clues. અહીંયા આપણને કેટલાક ક્લૂઝ આપેલા છે, એના આધારે નીચે આપણે આખી સ્ટોરી કમ્પ્લીટ કરવાની છે. તો આ કેવો ચહેરો છે? તો કે આ ચહેરો જે છે એ શેડ છે. કેવો છે? શેડ. આ કેવો છે? લોસ્ટ લીવ્સ, એટલે કે અહીંયા એના પાંદડા પડી રહ્યા છે. ત્યાર પછી આ કેવો છે? તો ક્રાય વિધાઉટ લીવ્સ, એટલે કે અહીંયા એની પાસે પાંદડા નથી એટલે રડી રહ્યો છે. હેવી રેઇન, એટલે કે ભારે વરસાદ પડી રહ્યો છે. જુઓ એનું ચિત્ર છે. ત્યાર પછી ભારે વરસાદ પડ્યો તો શું થયું? તો કે ફૂલ ઓફ લીવ્સ. લીવ્સ એટલે પાંદડા. તો આખાની અંદર બધા પાંદડા આવી ગયા. બરાબર. તો હવે શું થયું? હેપી. હેપી એટલે હસ્યો, કે બહુ ખૂબ આનંદ થયો એમ. તો નાઉ રાઇટ સ્ટોરી હિયર, એટલે કે હવે આપણે એની આખી સ્ટોરી અહીંયા લખવાની છે. તો કહી શકાય નંબર 1, ધેર વોઝ અ big tree in the forest. It was very sad because it lost leaves. પહેલું. પછી without leaves, heavy rain and full of leaves, and was happy. બરાબર. એક્ટિવિટીઝ નંબર 7. આન્સર ધ ક્વેશ્ચન્સ એન્ડ શો ઇન ધ એક્ઝામ્પલ. અહીંયા આપણને એક્ઝામ્પલ આપ્યું છે. જુઓ અહીંયા તમે સમજી લેશો તો તમને આખા જ બધા જવાબ જાતે આવડી જશે. હુ ઇઝ અ ટીચર? તો આ જે આપેલું નીચે ચિત્ર છે એની અંદર નામ આપેલું છે એમનું. તો કે સંજયભાઈ ઇઝ અ ટીચર. બરાબર. જુઓ અહીં આપેલું છે એમની પાસે શું શું વસ્તુ છે. બરાબર. તો અહીંયા સંજયભાઈની વાત કરે છે, તો આપણે અહીંયા પહેલાં આને નિરીક્ષણ કરી લઈએ. તો સંજયભાઈનું હમણાં આપણે વાત કરી એમ ટીચર સંજયભાઈ. બરાબર. સિંગ સોંગ અને ટુ સન. એવી બીજી વાત કરી છે નિકુંજભાઈ. કેની વાત કરી છે? નિકુંજભાઈ. તો આ રે નિકુંજભાઈ. બરાબર. એમને શું છે? તો કે એમની પાસે બ્લુ કાર. ત્યાર પછી બ્લુ કાર સિવાય એમની પાસે શું છે? તો કે તે પોતે શું છે? ડૉક્ટર. શું છે? ડૉક્ટર. એમને રેડ બંગલોઝ છે. અને ત્રીજી જે વાત કરવી છે એમનું નામ છે અનિલભાઈ. કોણ નામ છે? અનિલભાઈ. અનિલભાઈની પાસે કાઉસ છે, ફાર્મર છે તે પોતે, અને ફાર્મિંગ કરે છે, એટલે કે ખેતી કરે છે. એના આધારે અહીંયા જવાબ આપવાના છે. હેઝ સંજયભાઈ 2 sons? યસ, સંજયભાઈ હેઝ 2 sons. ત્યાર પછી નંબર 2, ડઝ સંજયભાઈ સિંગ ભજન્સ? નો, સંજયભાઈ સિંગ ભજન્સ. સોરી, અહીંયા સંજયભાઈ સિંગ સોંગ આવશે. આપણે અહીંયા સોંગ લખીશું, SONG ઉપર આપેલું છે એ મુજબ લઈશું. બરાબર. ત્યાર પછી આગળ જોઈએ નંબર 3. નંબર 3ની અંદર નિકુંજભાઈ ઇઝ અ ટીચર. Is the car blue? Yes, their car is blue. Who is a red bungalows? Nikunjbhai has a red bungalows. Is Sanjay a teacher? Yes, Sanjay is a teacher. Who is farmer? So Anilbhai is a farmer. Activities number 8. Activities number 8 ની અંદર કીધું છે frame questions, get the underlined words and answer. અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે. ઉદાહરણમાંથી જ આપણે વધારે પડતું શીખી શકીએ છીએ કે નિલેશ સર ટીચર્સ અસ. બરાબર.
તો એવી રીતે અહીંયા ઉદાહરણમાં આપ્યું છે એ મુજબ પહેલી જે વાત કરી કે નિલેશ સર ટીચર અસ ઇંગ્લિશ, તો અહીંયા પ્રશ્નાર્થ બનાવવાનું છે એનું હુઝ ટીચીસ નિલેશ સર ટીચીસ અસ ઇંગ્લિશ, તો હુઝ ટીચીસ યુ ઇંગ્લિશ. એવી રીતે અહીંયા નંબર 1માં આપણે વાત કરીએ તો માય મધર મેક્સ ચપાટી એવરી ડે, વોટ ડઝ યોર મધર મેક, બરાબર. એવી રીતે નંબર 2 નેહા ઇઝ માય સિસ્ટર, તો અહીંયા પ્રશ્ન બનાવી શકાય આપણે હુ ઇઝ યોર સિસ્ટર. નંબર 3 ઇઝ માય ન્યૂ કાર, મેક ઇન્વર્ઝન્સ ક્વેશ્ચન્સ, ઇઝ ધીસ યોર ન્યૂ કાર. નંબર 4 આઈ લીવ ઇન અમરેલી, તો વેરથી બનાવવાનો, તો વેર ડુ યુ લીવ. ત્યાર પછી નંબર 5 આઈ ગો ટુ સ્કૂલ એટ 10 AM ડેલી, અહીંયા વેનથી બનાવવાનું એટલે ક્યારે, તો કે વેન ડુ યુ ગો ટુ સ્કૂલ. અહીંયા આપણું આ એકમના સ્વધનપોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. આવા જ માર્ગદર્શનપૂર્ણ વિડીયો મેળવવા માટે અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. આવજો.